પ્રશ્ન 1 ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે? એ 24 ઓગસ્ટ, બી 1 મે, સી 14 નવેમ્બર, ડી 21 ફેબ્રુઆરી. સાચો જવાબ એ 24 ઓગસ્ટ. મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર 20 પ્રશ્ન જોવાના છે જે તમને બધી ગવર્મેન્ટ જોબની પરીક્ષા માટે મદદરૂપ થશે. પ્રશ્ન 2 સાબરમતી નદી કયા જિલ્લામાંથી ઉત્પન્ન થાય છે? એ નર્મદા, બી બનાસકાંઠા, સી પંચમહાલ, ડી અરવલ્લી. સાચો જવાબ ડી અરવલ્લી. પ્રશ્ન 3 ગુજરાતમાં 2024માં શરૂ થયેલી નવી વંદે ભારત ટ્રેન કયા રૂટ પર દોડે છે? એ અમદાવાદ જામનગર, બી રાજકોટ સુરત, સી વડોદરા ભાવનગર, ડી કચ્છ અમદાવાદ. સાચો જવાબ એ અમદાવાદ જામનગર. પ્રશ્ન 4 ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તાર પ્રમાણે કયો છે? એ બનાસકાંઠા, બી સુરત, સી કચ્છ, ડી રાજકોટ. સાચો જવાબ સી કચ્છ. પ્રશ્ન 5 રાણી કી વાવ ક્યાં આવેલ છે? એ પાલનપુર, બી પાટણ, સી વડનગર, ડી અમદાવાદ. સાચો જવાબ બી પાટણ. પ્રશ્ન 6 ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ કયા વર્ષેમાં બન્યા? એ 2018, બી 2019, સી 2021, ડી 2022. સાચો જવાબ સી 2021. પ્રશ્ન 7 બિંદુસર પછી કોણ મૌર્ય વંશનો રાજા બન્યો હતો? એ અશોક, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી બૃહદ્રથ, ડી સમુદ્રગુપ્ત. સાચો જવાબ એ અશોક. પ્રશ્ન 8 મોરબી શેના માટે જાણીતું છે? એ પિત્તળ, બી લાકડાનું કામ, સી ઘડિયાળ બનાવટ, ડી પાટોળું. સાચો જવાબ સી ઘડિયાળ બનાવટ. પ્રશ્ન 9 ભારતના બંધારણમાં ગુજરાત કયા વર્ષે રાજ્ય બન્યું? એ 1956, બી 1960, સી 1962, ડી 1950. સાચો જવાબ બી 1960. પ્રશ્ન 10 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? એ કંડલા, બી ઓખા, સી પીપાવા, ડી દહેજ. સાચો જવાબ એ કંડલા. પ્રશ્ન 11 2024માં પ્રજાસત્તાક દિવસના રોજ ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? અ ઓમ બિરલા, બી આનંદીબેન પટેલ, સી આચાર્ય દેવવ્રત, ડી જગદીપ ધનખડ. સાચો જવાબ સી આચાર્ય દેવવ્રત. પ્રશ્ન 12 માધવપુર મેળો કયા તહેવાર સાથે સંબંધિત છે? એ હોળી, બી દિવાળી, સી રામનવમી, ડી નવરાત્રી. સાચો જવાબ સી રામનવમી. પ્રશ્ન 13 ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલ છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી રાજસ્થાન, ડી ઓડિશા. સાચો જવાબ એ ગુજરાત. પ્રશ્ન 14 ભારતની કઈ નદી લાલ નદી તરીકે ઓળખાય છે? એ કાવેરી, બી યમુના, સી ગંગા, ડી બ્રહ્મપુત્રા. સાચો જવાબ ડી બ્રહ્મપુત્રા. પ્રશ્ન 15 ગુજરાતનો સૌથી જૂનો અને મોટો કિલ્લો કયો છે? એ જૂનાગઢ કિલ્લો, બી ભુજિયો કિલ્લો, સી પાવાગઢ કિલ્લો, ડી લખોટી કિલ્લો.
સાચો જવાબ એ જૂનાગઢ કિલ્લો. પ્રશ્ન 16 પાલીતાણા શેના માટે પ્રસિદ્ધ છે? એ હસ્તકલા, બી જૈન મંદિરો, સી કપાસ, ડી ખાંડ. સાચો જવાબ બી જૈન મંદિરો. પ્રશ્ન 17 ગુજરાતમાં કયું શહેર દૂધની નગરી તરીકે ઓળખાય છે? એ રાજકોટ, બી ગાંધીનગર, સી આનંદ, ડી નડિયાદ. સાચો જવાબ સી આનંદ. પ્રશ્ન 18 ગુજરાતમાં કયું નૃત્ય લોકપ્રિય છે જેનો ઉદ્ભવ કેરળમાં થયો છે? એ ભરતનાટ્યમ, બી કથકલી, સી મણિપુરી, ડી ઓડિસી. સાચો જવાબ બી કથકલી. પ્રશ્ન 19 કઈ રમતને બ્લેક ડાયમંડના નામથી પણ ઓળખવામાં આવે છે? એ બેડમિન્ટન, બી બાસ્કેટબોલ, સી બોક્સિંગ, ડી ફૂટબોલ. સાચો જવાબ સી બોક્સિંગ. પ્રશ્ન 20 દ્વારકાધીશ મંદિરનું બીજું કયું નામ છે? એ અંબાજી મંદિર, બી જગદ મંદિર, સી સોમનાથ મંદિર, ડી શ્રી રણછોડરાયજી મંદિર. પ્રશ્ન 1 સાપુતારા ક્યાં ફળ માટે જાણીતું છે? એ દાડમ, બી કેરી, સી સંતરા, ડી કેળા. સાચો જવાબ સી સંતરા. મિત્રો, આ વિડીયોમાં તમને અવનવા પ્રશ્નો જાણવા મળશે તો વિડીયો પૂરો જોવો. પ્રશ્ન 2 ગુજરાતમાં સૌથી વધુ નદી કયા જિલ્લામાં વહે છે? એ ડાંગ, બી વલસાડ, સી સુરત, ડી નર્મદા. સાચો જવાબ એ ડાંગ. પ્રશ્ન 3 એવી કઈ વસ્તુ છે જે દિવસે વધે છે અને સાંજ સુધીમાં ઘટી જાય છે? એ નદી, બી સૂર્યનો પ્રકાશ, સી પાણી, ડી પર્વત. સાચો જવાબ બી સૂર્યનો પ્રકાશ. પ્રશ્ન 4 ગુજરાતનું કયું શહેર એજ્યુકેશન હબ તરીકે ઓળખાય છે? એ વડોદરા, બી સુરત, સી અમદાવાદ, ડી રાજકોટ. સાચો જવાબ એ વડોદરા. પ્રશ્ન 5 દ્વારકા મંદિર કેટલા માળનું છે? એ 3 માળ, બી 4 માળ, સી 5 માળ, ડી 7 માળ. સાચો જવાબ ડી 7 માળ. પ્રશ્ન 6 ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? એ ડાંગ, બી નવસારી, સી વલસાડ, ડી સુરત. સાચો જવાબ એ ડાંગ. પ્રશ્ન 7 ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીઓની સંખ્યા કેટલી છે? એ 0, બી 1, સી 2, ડી 5. સાચો જવાબ બી 1. પ્રશ્ન 8 ગુજરાતમાં વરસાદ આધારિત ખેતી સૌથી વધુ ક્યાં જિલ્લામાં થાય છે? એ કચ્છ, બી ડાંગ, સી વલસાડ, ડી ભાવનગર. સાચો જવાબ એ કચ્છ. પ્રશ્ન 9 પૃથ્વી પર સૌથી વધારે વરસાદ કયા સ્થળે પડે છે? એ મોસોરા, બી ચેરાપુંજી, સી કોચી, ડી ગાંધીનગર. સાચો જવાબ બી ચેરાપુંજી. પ્રશ્ન 10 ભારતમાં સૌથી લાંબી સરહદ કયા રાજ્યની છે? એ રાજસ્થાન, બી ઉત્તર પ્રદેશ, સી ગુજરાત, ડી બિહાર. સાચો જવાબ એ રાજસ્થાન. પ્રશ્ન 11 ભારતનો રાષ્ટ્રીય ખોરાક કયો છે? એ ચોખા અને દાળ, બી રોટલી, સી બ્રેડ, ડી ખીચડી. સાચો જવાબ એ ચોખા અને દાળ. પ્રશ્ન 12 વિશ્વમાં સૌથી વધારે બરફ કયા જોવા મળે છે? એ હિમાલય,
બી આર્કટિક, સી આલાસ્કા, ડી અંટાર્કટિકા। સાચો જવાબ ડી અંટાર્કટિકા। પ્રશ્ન 13 પિઝા બર્ગર વધારે ખાવાથી શું થાય છે? એ વજન વધે, બી દાંત મજબૂત થાય, સી ઊંઘ સારી આવે, ડી તાકાત વધે। સાચો જવાબ એ વજન વધે। પ્રશ્ન 14 ભારતમાં રાજ્યપાલને કોણ નિયુક્ત કરે છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી મુખ્યમંત્રી, ડી સુપ્રીમ કોર્ટ। સાચો જવાબ બી રાષ્ટ્રપતિ। પ્રશ્ન 15 કઈ શાકભાજી લીલી પત્તીઓ માટે પ્રસિદ્ધ છે? એ કોથમીર, બી પાલક, સી લીલું મરચું, ડી બટાકા। સાચો જવાબ બી પાલક। પ્રશ્ન 16 ચક્કા કિંગ તરીકે કયા ખેલાડીને ઓળખાય છે? એ યુવરાજ સિંહ, બી વિરાટ કોહલી, સી રોહિત શર્મા, ડી મહેન્દ્રસિંહ ધોની। સાચો જવાબ એ યુવરાજ સિંહ। પ્રશ્ન 17 નળ સરોવર અભયારણ્ય કયા પક્ષી માટે જાણીતું છે? એ મોર, બી ક્રેન, સી ફ્લેમિંગો, ડી ગરુડ। સાચો જવાબ સી ફ્લેમિંગો। પ્રશ્ન 18 ભારતનો પ્રથમ ક્રિકેટર જેને ભારત રત્ન મળ્યો? એ કપિલ દેવ, બી સુનિલ ગાવસ્કર, સી સચિન તેંડુલકર, ડી અનિલ કુંબલે। સાચો જવાબ સી સચિન તેંડુલકર। પ્રશ્ન 19 દૂધમાંથી બનાવેલું ઘી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે? એ હાડકાં, બી આંખ, સી ત્વચા, ડી ઉપરના બધા। સાચો જવાબ ડી ઉપરના બધા। પ્રશ્ન 20 ભારતમાં રાજ્યસભાને શું કહેવામાં આવે છે? એ ઉપરનું ગૃહ, બી નીચેનું ગૃહ, સી લોકસભા, ડી વિધાનસભા। સાચો જવાબ એ ઉપરનું ગૃહ। પ્રશ્ન 21 દરરોજ વધારે લીંબુ ખાવાથી શું થાય છે? એ વાળ ખરે, બી દાંત ખરાબ, સી માથું દુખે, ડી વજન વધે। સાચો જવાબ બી દાંત ખરાબ। મિત્રો કોમેન્ટમાં લખો તમને કયો પ્રશ્ન સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગ્યો। મિત્રો આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને તમારા મિત્રો સાથે શેર